Dear students, welcome to Merchant Engineering College Electrical Department. We discuss about the switchgear and protection chapter 2, directional time graded protection for parallel feeder. હવે આપણે જે પેલું નોન ડાયરેક્શનલ વિશે અત્યાર સુધી વાત કરતા હતા, નોન ડાયરેક્શનલ કરંટ ગ્રેડેડ અને નોન ડાયરેક્શનલ ટાઈમ ગ્રેડેડ. હવે આપણે ચર્ચા કરવી છે ડાયરેક્શનલની. ઓકે, કે જેમાં રિલેને ખબર પડે કે કઈ ડાયરેક્શનમાંથી મારો ફોલ્ડ કરંટ આવી રહ્યો છે અને એ રીતે મારે ઓપરેટ થવું છે. હવે આપણે અગાઉ જે વાત કરીને રેડિયલ ફીડર માટે ચાલ કે જેમાં પાવરનો ફ્લો એક જ ડાયરેક્શનમાં હોય. હવે આપણે ફીડર્સ, હવે રેડિયલ ફીડર્સ તો અત્યારે આપણે બહુ ખૂબ જ ઓછું યુઝ કરીએ છીએ. હવે આપણે વાત કરવી છે પેરેલલ ફીડર માટે. ઓકે, તો ધીમે ધીમે આપણે રેડિયલ ફીડરના પ્રોટેક્શનની ચર્ચા કરી, એના પછી હવે આપણે પેરેલલ ફીડરની ચર્ચા કરીશું, એના પછી આપણે જઈશું આપણા ઇન્ટરકનેક્ટેડ સિસ્ટમમાં. તો હાલની વાત આપણે છે ડાયરેક્શનલ ફીચર્સ સાથે ટાઈમ ગ્રેડેડ પ્રોટેક્શન ફોર પેરેલલ ફીડર. ઓકે, તો કે મેની અ ટાઈમ ઓફ ધ યુઝ ઓફ પેરેલલ ફીડર ઇઝ મેડ ટુ ઇન્ક્રીઝ ધ રિલાયબિલિટી. હવે આપણે પેરેલલ ફીડર કેમ વાપરીએ છીએ? કારણ કે રેડિયલ ફીડર કરતાં એની રિલાયબિલિટી વધુ છે. સો દેટ વેન ધ ફોલ્ટ અકર ઓન વન ફીડર, એટલે કે પેરેલલ ફીડર ચાલતા હોય, બે ફીડર ચાલે, એક આ અને એક આ. હવે કોઈ એક જગ્યાએ ધારો કે અહીંયા ફોલ્ટ થાય છે તો એક ફીડર ચાલુ રહે અને મારો સપ્લાય કન્ટિન્યુઅસલી જળવાઈ રહે. ઓકે, તો બસ પહેલા પોઈન્ટની ચર્ચા કરું છું. તો કે મેની અ ટાઈમ ધ યુઝ ઓફ ધ પેરેલલ ફીડર ઇઝ મેડ ટુ ઇન્ક્રીઝ ધ રિલાયબિલિટી. પેરેલલ ફીડરથી રિલાયબિલિટી વધે છે of the power system, so that when the fault occur on one feeder, એટલે કે એક ફીડર ઉપર ધારો કે ફોલ્ટ આવે છે તો પાવર સપ્લાય હું બીજા પેરેલલ ફીડરથી ચાલુ કરી શકું અને કમ્પ્લીટ જે શટડાઉન છે એને પણ અવોઇડ કરી શકું, મીન્સ કે એ ના થાય. ઓકે, બીજું જે આપણું નોન ડાયરેક્શનલ ઓવર કરંટ રિલે કેન નોટ બી યુઝ, ડિસ્ક્રિમિનેશન ઇઝ નોટ ઓપ્ટેન. મીન્સ કે આપણે પેલી 80% વાળી વાત કરી હતી કે નોન ડાયરેક્શનલ જે છે એમાં ડિસ્ક્રિમિનેશન મેળવવું અઘરું થઈ જાય છે. And this is will be clear from the following example. The parallel feeder AB and CD shown in the figure. હવે અહીંયા આપણને ફિગરમાં બતાવ્યું છે AB અને CD. ઓકે, તો આપણે જુઓ કે ધારો કે આપણે અહીંયા નોન ડાયરેક્શનલ ફીચર્સ વાપરીએ તો શું તકલીફ પડે આપણને. ઓકે, એની ચર્ચા છે. ખ્યાલ આવે શું કહેવા માગું છું? ધારો કે આપણે અહીંયા પણ નોન ડાયરેક્શનલ રિલે વાપરીએ તો ક્યાં આગળ આપણને પ્રોબ્લેમ થાય એવું છે એ સમજીએ, અને એને પછી પ્રોબ્લેમ સોલ્વ ક્યારે થશે કે જ્યારે આપણે અહીંયા ડાયરેક્શનલ રિલે અમુક જગ્યાએ વાપરવી પડે ત્યારે. ઓકે, ચલો ચર્ચા શરૂ કરીએ આપણે એના માટે. તો પહેલી વાત કરીએ આપણે રોંગ અરેન્જમેન્ટની. ઓકે, તો જે નોન ડાયરેક્શનલ રિલે વાપરીશું બધી નોન ડાયરેક્શનલ રિલે કેવી રીતે ખબર પડે? તો જો રિલેના ઉપર એરો જે છે એ બંને બે ડાયરેક્શનમાં હશે, આ રીતે છે. ઓકે, રેડી? શ્યોર. તો અહીંયા આપણે બે પેરેલલ ફીડર લીધા છે, AB અને CD. ઓકે, સપોઝ ધ ફોલ્ટ અકર F એટ ધ ફીડર CD. ધારો કે અહીંયા C આગળ, ધારો કે CD આગળ ફોલ્ટ થયો છે, CD ફીડરમાં Cની અને Dની વચ્ચે F ફોલ્ટ થયો છે. ઓકે, ધ ફોલ્ટ કરંટ વિલ બી ફેડ વાયા ધ રૂટ CF. હવે જે ફોલ્ટ કરંટ છે, જનરેટરને એવી ખ્યાલ નથી કે ફોલ્ટ છે એટલે ફોલ્ટ કરંટને પણ ફીડ કરશે. તો જનરેટરમાં જે ફોલ્ટ કરંટ છે એની દિશા કઈ થશે? CF. તો આ દિશામાં એ ફોલ્ટ કરંટને ધ રૂટ જે છે એ CF થઈ જશે. ઓકે, બીજો કયો રૂટ થશે? તો કે અહીંયાથી એક અહીંયાથી આમ આવશે અને બીજો ઉપર થઈ ABDF આ રીતે આવશે. તો આ બે રૂટ થયા આપણા. ઓકે, રેડી? હવે આવું કેમ બની રહ્યું છે? કે ભાઈ આવું એટલા માટે બની રહ્યું છે કે આપણે નોન ડાયરેક્શનલ રિલે વાપરી રહ્યા છે. ચારે ચાર રિલે ABCD આગળ જે રિલે છે બધી નોન ડાયરેક્શનલ છે. ઓકે, તો મેન કેમ બની રહ્યું છે કે ભાઈ B અને D આગળ જે આપણી રિલે છે કેવી વાપરેલી છે? આપણે નોન ડાયરેક્શનલ વાપરી છે. એન્ડ their time setting are less, so the first this relay will operate first. મીન્સ કે કેમ? હવે જો B અને D રિલે, હવે મેં તમને એક વાત કરી, ફોલ્ટ થયો F ઉપર, બે રીતે ફોલ્ટ કરંટ ફીડ થશે, એક C2F થશે અને બીજો ABDF પ્રમાણે થશે. હવે શું થશે કે ભાઈ કઈ રિલે ઓપરેટ થશે? પહેલી ફોલ્ટ થયો છે તો કે B અને D બંને ઓપરેટ થશે. કેમ? કારણ કે એક આ રીતે પણ ફોલ્ટ કરંટ આવી રહ્યો છે અને એક આ રીતે પણ આવી રહ્યો છે. તો B અને D ને શું લાગશે? ભાઈ ફોલ્ટ અમારો જ છે અને એકચ્યુઅલી ત્યાંથી જ આવી રહ્યો છે. ઓકે, તો હવે આપણે શું કરીએ છીએ? જનરેટર સાઈડ આપણે જે સમય છે વધુ રાખીએ છીએ. તો જનરેટર સાઈડ આપણે રાખ્યું છે 0.1 સેકન્ડ અને એના પછીનું રાખે છે 0.5 સેકન્ડ. એવી રીતે અહીંયા નીચે અહીંયા 1 સેકન્ડ છે, અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે, અહીંયા 0.5 સેકન્ડ કરી દેજો. ઓકે, તો બંને જગ્યાએ 0.5 સેકન્ડ છે. તો પહેલી 1 વાળી રિલે ઓપરેટ થાય કે 0.5 સેકન્ડ વાળી? તમને પણ ખબર છે કે સાહેબ B અને D આગળ જે 0.5 સેકન્ડ મૂકી છે ઓપરેટ થઈ જશે. હવે વિચારો ફોલ્ટ ક્યાં થયો હતો? C અને D આગળ. ઓપરેટ કોણ કોણ થયું? B અને D. મીન્સ કે AB વાળો રૂટે બંધ થઈ ગયો અને CD વાળો રૂટે બંધ થઈ ગયો. તો પછી પેરેલલ ફીડર કરવાનો મતલબ શું? મેં પેરેલલ ફીડર તો એટલા માટે કર્યું હતું કે C અને D આગળ ફોલ્ટ થાય તો CD બંધ થઈ જાય પણ AB તો ચાલુ રહે, તો હું સપ્લાય આપી શકું. પણ અહીંયા તો શું થયું? પેરેલલ ફીડર વાપર્યું તોય બધું બંધ થઈ ગયું. તો હવે આપણે વિચારવું પડશે કે અહીંયા આપણે કંઈક નવી વસ્તુ એપ્લાય કરવી પડે. ઓકે, તો જો એ જ વસ્તુની અહીંયા તમને વાત કરશે.
તો ટુ ઓવરકમ ધીસ ડિફિકલ્ટી, હવે મારે આ ડિફિકલ્ટી દૂર કરવી છે તો આપણે શું કરવું પડે? જે નોન ડાયરેક્શનલ ટાઈપ રિલે વાપરીએ છીએ, ઓકે, ઇન્વર્સ ટાઈમ કેરેક્ટરિસ્ટિક વાળી, ઓકે, ફીડર આગળ, એમાં આપણે હવે કંઈક બદલાવ કરવો પડે, એટલે કે બી અને ડી આગળની રિલે મારે ચેન્જ કરવી પડે. ઓકે, તો જો શાંતિથી જોઈએ તો આ અહીંયા વાત કરું છું. ઓકે, ટુ ઓવરકમ this difficulty, non-directional type relay with inverse time characteristic are provided on the feeder of the generator side. એટલે મીન્સ કે જનરેટરની સાઈડની જે બે રિલે છે એ ભલે નોન ડાયરેક્શનલ રહી, ઓકે, નોન ડાયરેક્શનલ ઇન્વર્સ રિવર્સ ટાઈપ છે, ઓકે, બટ મારી જે બી અને ડી આગળની રિલે છે એ મારે ડાયરેક્શનલ આપવી પડશે. ઓકે, તો એ જ વસ્તુ અહીંયા લખી છે કે ભાઈ, એક જ મિનિટ થોડું ઉપર કરી દો. હા, with directional relay with instantaneous time characteristic, એટલે કે ઇન્સ્ટન્ટ ઓપરેટ થવી જોઈએ, આર પ્રોવાઇડેડ ઓન ધ ફીડર ઓન ધ લોડ સાઇડ. ઓકે, એટલે કે આપણો જે લોડ સાઇડ છે આ લોડ સાઇડ કહેવાય, આને જનરેટર સાઇડ કહેવાય. એટલે કે ભાઈ જનરેટર સાઇડની રિલે ભલે તમે નોટ ડાયરેક્શનલ વાપરતા, પણ હવે મારી આ જે લોડ સાઇડની જે રિલે છે બી અને ડી આગળ, એમાં મારે કોઈ બી રીતે મારે એક જ એરોવાળી ડાયરેક્શનલ રિલે વાપરવી પડે, અને એ આપણને નેક્સ્ટ ફિગરમાં બતાવશે. ઓકે, ચલો, તો આ રહી મારી નેક્સ્ટ ફિગર. રેડી? હવે દેખાશે સરસ રીતે. જો તો એ બી સી ડી, હવે એ અને બી આગળની રિલે તો જો નોન ડાયરેક્શનલ છે, બંને સેમ આજુબાજુ બંને બાજુ એરા છે, જોઈ લો. ઓકે, બટ હવે જે બી અને ડી આગળ રિલે છે એને એક જ બાજુ એરો છે, મીન્સ કે અહીંયા હવે આપણે શું કરી રહ્યા છે? અહીંયા હવે આપણે ડાયરેક્શનલ કરી રહ્યા છે, ડાયરેક્શનલ રિલે વાપરી રહ્યા છે. અહીંયા હવે આપણે શું કરી રહ્યા છે? ડાયરેક્શનલ ફીચર્સ વાપરી રહ્યા છે, એટલે રિલેમાં એક જ એરો છે. ઓકે, ચલો, સપોઝ હવે આપણે ટ્રુ અરેન્જમેન્ટની વાત કરી કે ભાઈ બી અને ડી આગળ આપણે ડાયરેક્શનલ ફીચર્સ વાપરો. હવે કઈ રીતે કામ થશે એ જોઈએ. સપોઝ ધ ફોલ્ટ કરંટ એફ ઓન ધ ફીડર સીડી, હવે સેમ જ ફોલ્ટ કરશું આપણે સીડી આગળ. ધ ફોલ્ટ વિલ બી ફેડ થ્રુ ધ ટુ રૂટ્સ. હવે ફોલ્ટ છે એ બે રૂટે જશે, જે રીતે પહેલાં જતો તો એક સી થી એફ જશે અને એક એ બી ડી એફ, જે તમને અહીંયા ડોટ લાઇન કરીને બતાવ્યું છે. ઓકે, હવે પાવર ફ્લો ઇન ધ સેક્શન એ બીમાં જુઓ બંને ઊંધું પડે છે. બી વાળી રિલેની ડાયરેક્શન આ બાજુ છે અને એ બી વાળો જે ફોલ્ટ કરંટ આવશે એની ડાયરેક્શન આમ રિવર્સ આવશે. ઓકે, ખ્યાલ આવ્યો? સપોઝ ધ ફોલ્ટ કરંટ એટ એફ ઓન ધ ફીડર સીડી, ધ ફોલ્ટ વિલ બી ફેડ થ્રુ ધ ટુ રૂટ્સ. કયા રૂટ હતા? સીડી હતા અને એબીડી હતા, જે ટપકું કરીને બતાવે છે ડોટ લાઇનથી. હવે પાવર ફ્લો ઇન ધ સેક્શન એ બી ઇઝ ઇન ધ રાઇટ ડાયરેક્શન એન્ડ ઇટ ડઝ નોટ રિવર્સ. ઓકે, એટલે એ રિવર્સ નહીં થાય. સો ધ રિલે વિલ બી બી વિલ નોટ ઓપરેટ વાઇલ ધ ડાયરેક્શન ઓફ ધ પાવર ફ્લો રિવર્સ ઇન ધ સેક્શન ડીએફ. એટલે હવે મારી રિલે બી છે એ ઓપરેટ થશે નહીં, કારણ કે ક્યારે ઓપરેટ થાય? જ્યારે એની દિશામાં ફોલો આવતો હોય તો. ઓકે, રેડી? સો ધ રિલે બી વિલ નોટ ઓપરેટ, એટલે હવે બી રિલે ઓપરેટ નહીં થાય વાઇલ ધ ડાયરેક્શન ઓફ ધ પાવર ફ્લો વિલ રિવર્સ ઇન ધીસ સેક્શન. ઓકે, હવે જે ડીએફ છે એમાં જો ડીથી એફ વખતે જે પાવર ફ્લો આવે છે એમાં ડીની દિશામાં જ થઈ જાય છે. જો અહીંયા સમજાવું, આ જે આવ્યો ને તો ડીની દિશામાં જ પાવર ફ્લો થયો, જે 0.5 સેકન્ડ એની જે દિશા હતી એ જ દિશામાં પાવર ફ્લો આવે છે. તો હવે શું થશે? ડી રિલે ઓપરેટ થશે પણ બી રિલે નહીં થાય. ઓકે, રેડી? થોડું નાનું કરેલું ફાવશે. ઓકે, યસ. સો ધ રિલે વિલ નોટ ઓપરેટ, બી નહીં થાય. ઓકે, પણ કેરેક્ટરિસ્ટિક ઓફ ધ રિલે વિલ ડી ઇઝ ઇન્સ્ટન્ટેનિયસ ટાઈપ. સો ધ રિલે એટ ડી વિલ ઓપરેટ ઇમિડિયેટલી એન્ડ વિલ ટ્રીપ ધ સર્કિટ બ્રેકર. એટલે કે બી હવે નહીં થાય પણ ડી થશે, કારણ કે એની દિશામાં આવે છે. બીજું કોણ થશે? તો કે ભાઈ સી થશે. બીજું કોણ ઓપરેટ થશે? કે ભાઈ સી ઓપરેટ થશે. તો જો, તો સી ઓપરેટ થયું અને ડી ઓપરેટ થયું, તો આપણે જે એકચ્યુઅલી કરવું હતું એ થઈ ગયું, કારણ કે ફોલ્ટ થયો તો સી અને ડીના વચ્ચે, અને સી અને ડી બંને ઓપરેટ થશે. ઓકે, તો હવે મારો બી રિલે ઓપરેટ નહીં થાય તો એ બી વાળો ફીડર ચાલુ રહેશે, તો પેરેલલ ફીડરનો મને લાભ મળશે. સો ધ ફીડિંગ ઓફ ધ ફોલ્ટ વાઇટ એબીડીએફ વિલ સ્ટોપ. એટલે મીન્સ કે એબીડીએફ વાળો જે રૂટ હતો એ બંધ થઈ ગયો છે. ઓકે, સો ધ કરંટ ફ્લો થ્રુ એ બીકમ નોર્મલ. મીન્સ કે એમાંથી જે આપણો કરંટ નીકળી રહ્યો છે એ કેવો હશે? એકદમ નોર્મલ જ કન્ડિશનનો હશે. ઓકે, એ બીકમ નોર્મલ એન્ડ ધ રિલે એ વિલ નોટ ઓપરેટ. હવે એ વાળી રિલે ઓપરેટ નહીં થાય. ઓકે,
અને જે ફોલ્ટ છે એ સીથી તો ચાલુ જ રહેશે, તો સી ઓપરેટ થશે ને ડી ઓપરેટ થશે, એટલે કે સીડી વાળો જે ભાગ છે એ મારો શું થશે, આઇસોલેટ થઈ જશે. અને એબી વાળો જે ભાગ છે, એબી મારી જે પેરેલલ લાઇન છે, ફીડરની લાઇન છે, એ ચાલુ રહેશે. અને એ ચાલુ રહેવી જોઈતી હતી એને આપણે ક્યારે કરી, જ્યારે મેં લોડ સાઈડે એટલે કે બીડી સાઈડ આપણે એને શું કર્યું, જે આપણે ડાયરેક્શનલ ફીચર્સવાળી રિલે યુઝ કરી. ઓકે મિત્રો, તો આ રીતે આપણે આ જે ડાયરેક્શનલ ફીચર્સ વાપર્યું, ડાયરેક્શનલ ટાઈમ ગ્રેડેડ પ્રોટેક્શન ફોર પેરેલલ ફીડર. ઓકે, રેડિયલ ફીડર નહીં, પેરેલલ ફીડર. તો પેરેલલ ફીડરવાળી આ થિયરી મોટા ભાગે એક્ઝામમાં આવતી હોય છે. જો થિયરિટિકલ આપણી એક્ઝામ થાય તો આ થિયરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પણ છે. ઓકે, અને એમસીક્યુ થાય તો એમસીક્યુની અંદર પણ આવા બધા પ્રશ્નો આવે કે ભાઈ પેરેલલ ફીડરમાં આપણે ડાયરેક્શનલ રિલે વાપરવી પડે કે ના પડે. ઓકે, તો કે ભાઈ કઈ સાઈડ લગાવીએ, સોર્સ સાઈડ, જનરેટર સાઈડ લગાવીએ કે લોડ સાઈડ લગાવીએ. તો મીન્સ કે જે એમસીક્યુઝ છે તમારે તમારી જાતને પૂછીને ડેવલપ કરવાના છે. ઘણા બધા નંબર્સ ઓફ એમસીક્યુ પૂછાય છે અને બની શકે છે. મીન્સ કે ધારો કે મેં તમને જે એમસીક્યુ આપ્યા છે એમાં બની શકે કે એમાંથી 50 એમસીક્યુ પૂછાય અને એક ના પણ પૂછાય, બંને પોસિબિલિટી રહેતી હોય છે. ઓકે, તો તમારે થિયરી જેટલી પાક્કી આવડતી હશે. ઘણા સ્ટુડન્ટ્સને એવો પ્રોબ્લેમ છે કે સર એમસીક્યુ છે તો પાસ જ થઈ જવાય ને, એટલું કેટલું ઇઝી પડે. ભાઈ સૌથી હાર્ડ જે છે ને એ એમસીક્યુ એક્ઝામ છે, એટલે તો ગવર્મેન્ટ કોમ્પિટિટિવમાં એમસીક્યુ એક્ઝામ રાખે. કેમ? કારણ કે જ્યાં સુધી તમને થિયરી નહીં આવડે ત્યાં સુધી તમને એમસીક્યુ આવડવાના નથી. ઓકે મિત્રો, તો સૌથી પહેલાં થિયરિટિકલ પાકી કરો, એના પછી તમને એમસીક્યુ આવડશે અને એમાં સમજણ પણ ત્યારે જ પડશે. બાકી ગોખવાથી નહીં આવડે. હંમેશા એમસીક્યુ રિપીટ ના થાય, થિયરી રિપીટ થાય. ખ્યાલ એક થિયરીમાંથી 100 એમસીક્યુ બની શકે, પણ એક એમસીક્યુ યાદ કર્યો હોય તો એ ના પૂછાય પછી નહીં આવડે. પણ થિયરી પાકી કરી હશે તો એમાંથી બીજો કોઈ એમસીક્યુ પૂછાય તો તરત તમને આવડશે. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. થેન્ક યુ.